દુનિયાના દરેક ખૂણે આપણને વિવિધ ધર્મો, સુંદર મંદિરો, મસ્જિદો અને ચર્ચ જોવા મળતા હોય છે, જે માનસની આસ્થાનું પ્રતીક છે. પરંતુ શું તમે કલ્પના કરી શકો છો કે આ પૃથ્વી પર એક દેશ એવો પણ છે જ્યાં ભગવાનનું નામ લેવું એ પણ ગુનો ગણાય છે? જી હા, આપણે વાત કરી રહ્યા છીએ દુનિયાના સૌથી રહસ્યમય દેશ ઉત્તર કોરિયા એટલે કે નોર્થ કોરિયાની. આ એક દેશ એવો છે કે જ્યાં કોઈ મંદિર કે મસ્જિદનું અસ્તિત્વ નથી. એટલું જ નહીં, જો કોઈ વ્યક્તિ અહીં છુપી રીતે પણ ધર્મનું પાલન કરતા પકડાય તો તેને જેલ અથવા તો સીધી મોતની સજા ફટકારાય છે. કિમ જોંગ ઉનના શાસન હેઠળ આ દેશમાં ધર્મને લઈને કેમ વિચિત્ર અને કડક કાયદાઓ છે તેની વાત કરીએ તો દેશની વિચારધારા તમામ પ્રકારના સંગઠિત ધર્મને નકારે છે. ખૂબ જ નાની ઉંમરથી નાગરિકોને એ શીખવાડવામાં આવે છે કે ધર્મ એક વિદેશી ખ્યાલ છે અને તે લોકોને ગેરમાર્ગે દોરે છે. અહીંના લોકોને કોઈ અદ્રશ્ય શક્તિને બદલે માત્ર પોતાના શાસકની પૂજા કરવાની ફરજ પાડવામાં આવે છે. ધર્મને બદલે ઉત્તર કોરિયાના નાગરિકો પાસેથી શાસક કિમ પરિવાર, ખાસ કરીને કિમ જોંગ ઉન, તેમના પિતા અને દાદા પ્રત્યે સંપૂર્ણ ભક્તિ દર્શાવવાની અપેક્ષા રાખવામાં આવે છે. તો આવી જ મહત્વપૂર્ણ ઇન્ફોર્મેશન માટે આપ જોતા રહો સંદેશ ડિજિટલ.